સંસદના બંને ગૃહમાં આજે રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ. લોકસભામાં કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે ધન્યવાદ પ્રસ્તાવ કર્યો રજૂ, તો રાજ્યસભામાં બીજેપી સાંસદ સી સદાનંદન ચર્ચાની કરાવશે શરૂઆત. સરકાર અને વિપક્ષ વચ્ચે તીખી ચર્ચાની સંભાવના. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ઓડિશા અને છત્તીસગઢના 6 દિવસના પ્રવાસે. આવતીકાલે બાલાસોરમાં ફરી મોહન વિશ્વવિદ્યાલયના દીક્ષાંત સમારંભમાં થશે સામેલ. ઓડિશામાં શિક્ષણ, સંસ્કૃતિ અને આદિવાસી કલ્યાણ પર રહેશે ફોકસ. કાશ્મીરમાં એનઆઈએની મોટી કાર્યવાહી. આતંકી નેટવર્ક વિરુદ્ધ એનઆઈએનું સર્ચ ઓપરેશન. શ્રીનગર, સોપોર અને બાંદીપોરમાં અનેક ઠેકાણે એનઆઈએએ પાડ્યા દરોડા. પશ્ચિમ બંગાળમાં બીજેપીનો હલ્લાબોલ. એસઆઈઆર પર ખેંચતાણ મુદ્દે બીજેપી બંગાળના 23 જિલ્લાઓમાં ડીએમ ઓફિસનો કરશે ઘેરાવો, તો મુખ્યમંત્રી મમતા બેનર્જીની આગેવાનીમાં ટીએમસીના પ્રતિનિધિમંડળની સીઈસી જ્ઞાનેશ કુમાર સાથે મુલાકાત. દુનિયાભરમાં આજે વર્લ્ડ વેટલેન્ડ ડેની ઉજવણી. વેટલેન્ડ એન્ડ ટ્રેડિશનલ નોલેજ સેલિબ્રેટિંગ કલ્ચરલ હેરિટેજ થીમ પર ઉજવણી. ગોવામાં સીએમ પ્રમોદ સાવંત કાર્યક્રમમાં થયા સામેલ, તો પોરબંદરમાં પણ યોજાઈ રહ્યો છે રાજ્યકક્ષાનો 8મો આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ સેમિનાર. ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ દ્વારા વર્કશોપનું આયોજન. સાયન્સ અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાએ કહ્યું, ગુજરાત એઆઈ, સાયન્સ અને ઇનોવેશન ક્ષેત્રે વધી રહ્યું છે આગળ. બજેટમાં પણ એઆઈ ક્ષેત્ર માટે વિશેષ બજેટની ફાળવણી. હિમાચલમાં બરફવર્ષાથી જનજીવનને અસર. મનાલીમાં પ્રવાસીઓએ માણી બરફવર્ષાની મજા. હવામાન વિભાગની પશ્ચિમી ઉત્તર પ્રદેશ, જમ્મુ કાશ્મીર, લદ્દાખમાં ભારે પવનની આગાહી, તો રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે અચાનક ઘટ્યું ઠંડીનું પ્રમાણ. સોના ચાંદીમાં સતત કડાકો યથાવત. ચાંદી 31,000થી વધુના કડાકા સાથે 2,33,000ની આસપાસ, જ્યારે સોનું 8,000થી વધુના કડાકા સાથે 1,34,000ની આસપાસ કરી રહ્યું છે કારોબાર, તો શેરબજારનો ગ્રીન ઝોનમાં કારોબાર.